ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે મિત્રો 3 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. વધુ સમય ન બગાડતા આજે આપણે આપણા કરંટ અફેરની શરૂઆત કરીએ. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં કયા રાજ્ય સરકારે મિત્રો કર્મચારીઓ માટે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુઇટી જે મર્યાદા છે મિત્રો 25% વધારી છે. તો હરિયાણા દ્વારા મિત્રો તેમના કર્મચારીઓ માટે જે આ ડેથ કમ રિટાયરમેન્ટ છે ને મિત્રો ગ્રેજ્યુટરી એ 25%નો વધારો કર્યો છે. પહેલાં મિત્રો તે 20 લાખ હતું, હવે તે 25 લાખ થઈ ગયું છે મિત્રો. તો આનાથી ફાયદો શું? તો કે જે હરિયાણાના મિત્રો જે રાજ્યના કર્મચારીઓ હોય તેને મિત્રો નાણાકીય દ્રષ્ટિએ તેમને ફાયદો થશે. હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે? નાયબ સૈની. તો મિત્રો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આગળ વાત કરીશું. તો મિત્રો કે 2024માં જે લોકસભાની ચૂંટણીમાં મિત્રો કયા રાજ્યએ યુટીમાં મહિલા મતદારોની ટકાવારી સૌથી વધુ રહી? તો મિત્રો જે પોંડિચેરી છે એમાં 2024માં જે મિત્રો લોકસભાની ચૂંટણીમાં મિત્રો કહેવામાં આવે ને તો જે પોંડિચેરી છે મિત્રો એની ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ભારતમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે મિત્રો. કેટલી ટકાવારી હતી? તો મિત્રો 53.03% જે મહિલા મતદારો છે એમને મિત્રો મતદાન કર્યું. અને સમગ્ર દેશમાં મિત્રો જે પુડુચેરી છે મિત્રો એ પ્રથમ ક્રમાંકે રહ્યું છે મિત્રો. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત ચૂંટણી પંચ આવે છે મિત્રો. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. જે બી મિત્રો તૈયારી કરતા હોય પોલીસ કોન્સ્ટેબલની તે મિત્રો ખાસ કરીને તમને આ મિત્રો બંધારણમાં કહેવાય ને કે સૌથી વધુ પ્રશ્નો પૂછાતા હોય એની હું તમને કહેવાય કે ઇમ્પોર્ટન્ટ ટોપિકો આપું. એક છે મિત્રો ભાગ છે નાગરિકતા. એક તો નાગરિકતા મિત્રો તમારે કમ્પ્લીટ હોવો પડે. પછી મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો ને રાજ્ય જે રાજ્ય નીતિ માર્ગદર્શકના સિદ્ધાંતો છે મિત્રો એ જેટલા બી ટોપિક હું મિત્રો તમને કહું છું એ ટોપિક મિત્રો તમારે કમ્પ્લીટ કરી દેવાના. કારણ કે 80% પ્રશ્નો રહ્યા ને એ ટોપિકમાંથી જ નીકળશે. એક નાગરિકતા છે, મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિ માર્ગદર્શનના સિદ્ધાંતો. પછી મિત્રો સંસદ. સંસદમાં શું આવે એ તમને ખબર જ છે મિત્રો. ન્યાયપાલિકા, પછી લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સર્વોચ્ચ ન્યાયાલય. મિત્રો સંસદ પછી રાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન, પછી એટર્ની જનરલ, પછી મિત્રો સર્વોચ્ચ ન્યાયાલય, પછી કેગ, પછી આવશે રાજ્યપાલ, પછી વિધાનસભા, વિધાન પરિષદ, પછી કોમ્પોર્ડ એન્ડ ઓડિટર જનરલ જે રાજ્ય કક્ષાનો અધિકારી, પછી વડી અદાલત, પછી ચૂંટણી પંચ, પછી ભાષા પંચ અને જે બંધારણીય સંસ્થા છે ને આમુખ અને સુધારાઓ
મિત્રો આટલા મેં જેટલા ટોપિક કીધા મતલબ તમે એટલા કરશો તો તમારે કહેવાય ને કે 80% બંધારણ કમ્પ્લીટ થઈ જશે. કેટલું? 80%. જેને નવી તૈયારી છે એના માટે જે લોકો 2 કે 3 વર્ષથી તૈયારી કરે છે એને તો કોઈ પ્રોબ્લેમ જ નહીં, કારણ કે મને વિશ્વાસ છે કે એ લોકોનું બંધારણ સ્ટ્રોંગ હશે, કારણ કે મારો પર્સનલ એક્સપિરિયન્સ બોલે. આગળ વાત કરીશું તો આગળનો ક્વેશ્ચન છે કે વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ આવકવેરાના વિવાદના ઉકેલ માટે નવી સમય મર્યાદા જે જારી કરવામાં આવી છે એ કઈ છે? તો મિત્રો 31 જાન્યુઆરી 2025 સુધીમાં નવી સમય મર્યાદા મિત્રો જારી કરવામાં આવી છે. અહીંયા મારો જવાબ રહ્યો, મેં ખોટો મિત્રો ટીક કરેલો હોય, પણ જવાબ આવશે 31 જાન્યુઆરી 2025. શું છે? તો વિવાદ સે વિશ્વાસ યોજના આવકવેરાના વિવાદનું સમાધાન કરવા હેતુથી નવી સમય મર્યાદા છે મિત્રો એ 31 જાન્યુઆરી 2025 મિત્રો નક્કી કરવામાં આવી છે. 1 મહિનો લંબાવવામાં આવ્યો છે. આ એક્સટેન્શનથી કરદાતાઓને ઓછી પતાવટની રકમનો લાભ લેવા માટે આ સમય મર્યાદા વધારો કરવામાં આવ્યો છે. મિત્રો ઘણા મિત્રોને એવું થતું હશે કે સર લખે છે પણ એમના અક્ષર સારા આવતા નથી, પણ મારા જે યુટ્યુબ ફેમિલી છે તેમને કહી દઉં કે મિત્રો હું આજે તમને જે લેક્ચર ભણાવું હું એ મોબાઈલમાં જ ભણાવું છું, એટલે મિત્રો લખવામાં પ્રોબ્લેમ રહે છે. એટલે લખવા કરતાં તમે મિત્રો હું જે બોલું ને એની ઉપર ધ્યાન આપશો તો તમને વધુ ફાયદો થશે. અને આપણું કરંટ અફેર મિત્રો આપણે 5 સપ્ટેમ્બર 2024ના રોજ શરૂઆત કરી હતી મિત્રો, અને મિત્રો એકે દિવસ આપણે સ્કીપ કર્યો નથી. અને અત્યાર સુધી જેટલી બી એક્ઝામો લેવાની છે એમાં બધી એક્ઝામમાં આપણા ક્વેશ્ચનો પૂછાણા છે મિત્રો. એટલે બિંદાસથી તમે તૈયારી કરો, 100% આપણું કરંટ પૂછાશે મિત્રો. હું મારું પર્સનલ એનાલિસિસ કરીને આ બધું કરંટ અફેર કાઢું છું મિત્રો. અને તમને આ વિડીયો ગમે તો તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને મિત્રો એ આ કરંટ અફેરનો લાભ લઈ શકે. લાસ્ટમાં મિત્રો જે STIની એક્ઝામ લેવાની એમાં આપણું કરંટ અફેર 7 થી 12 માર્કનું પૂછાણું છે મિત્રો. બેઠે બેઠું આપણું કરંટ અફેર 7 થી 12 માર્કનું પૂછાણું છે. જેના પ્રૂફ જોતા હોય ને એ આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈ લે, ઇન્સ્ટાગ્રામ ચેનલમાં આપણે જોઈ લે, આપણે મૂક્યા છે મિત્રો. બાકી તો મારે કંઈ કહેવાનું આવતું નથી. જે મારો રેગ્યુલર વિડીયો લેક્ચર જોવે છે એમને તો ખબર જ છે કેટલું પૂછાય છે અને કેટલું ઇમ્પોર્ટન્ટ હોય. અને જેને એવું હોય ને કે સાહેબ વાહિયાત ભણાવે તો મારા બધા લેક્ચર જુઓ ડિસેમ્બરના, અને પછી ડિસેમ્બરનો અંક આવે ને યુવાનો જોઈ લેજો, ખબર પડી જશે કે ઇમ્પોર્ટન્ટ ભણાવું હું કે પછી વાહિયાત ભણાવું. ઓકે, તો આગળ વાત કરવામાં આવે કે હાલમાં જે UIDAIના મિત્રો CEO તરીકે મિત્રો ભાવનેશ કુમારની મિત્રો નિમણૂક કરવામાં આવી છે મિત્રો. આને લઈને મિત્રો એક ક્વેશ્ચન હતો કે આધાર કાર્ડમાં કેટલા આંકડા હોય. STIમાં પ્રશ્ન પૂછાણો હતો કે આધાર કાર્ડમાં કેટલા આંકડા હોય. તો ઘણા મારા મિત્રો કે એ પ્રશ્ન ખોટો લખીને આવ્યા, આધાર કાર્ડના આંકડા 16 કરીને આવ્યા. પોતે આધાર કાર્ડ લઈને એક્ઝામમાં બેઠા છે તો એમને યાદ નહીં આવતું કે લાવ હું આંકડા ગણી લઉં. એટલે મિત્રો આવી વસ્તુ છે, પ્રેઝન્ટ માઇન્ડની વસ્તુ છે. એક્ઝામમાં તમને આવડતું હોય છતાં પણ તમે ખોટું લખીને આવો છો. આગળ વાત કરીશું તો મિત્રો કે જે આ ઉત્તર પ્રદેશ કેડરના 1995 બેન્ચના IAS અધિકારી છે ભાવનેશ કુમાર, અને મિત્રો 1 જાન્યુઆરી 2025ના રોજ જે UIDAIના મિત્રો CEO તરીકે કાર્યભાર સંભાળશે. એનું ફૂલ ફોર્મ શું છે? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એનું ફૂલ ફોર્મ છે મિત્રો, જે કહેવાય ને મિત્રો કે અમિત અગ્રવાલ છે મિત્રો, એનું મિત્રો સ્થાન લેવાના છે મિત્રો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વૃદ્ધિને ટેકો આપવા માટે કઈ સંસ્થાએ ભારત સરકાર સાથે 2 મહત્વપૂર્ણ લોન પર હસ્તાક્ષર કર્યા છે? તો એશિયન બેન્કે મિત્રો જે ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે ભારત સરકાર છે એના માટે લોન માટે મિત્રો કહેવાય ને કે હસ્તાક્ષર કર્યા છે, એટલે કે MOU કર્યા છે. એશિયન ડેવલપ બેન્કે મિત્રો ભારત સરકાર માટે કુલ મિત્રો 850 મિલિયન જે ડોલર છે મિત્રો એના ઉપર હસ્તાક્ષર હાલમાં કરવામાં આવેલા છે મિત્રો. અને જે $500 મિલિયન એ પ્રથમ તબક્કામાં મિત્રો 500 જે મિલિયન ડોલર છે એ લોન હાલ છે એ ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ દ્વારા મિત્રો હરિયાળી અને જે
ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મિત્રો એને ટેકો આપશે, જે પ્રોજેક્ટથી મિત્રો શિક્ષણ અને આરોગ્ય સંભાળ ઉપર મિત્રો કામ કરવામાં આવશે. આગળ વાત કરીશું 2030 સુધીમાં વેપારમાં AUD 100 બિલિયન સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખી કયા દેશ સાથે ભારતે આર્થિક સહકાર અને વેપાર કરવા માટે 2 વર્ષ પૂર્ણ કર્યા છે? તો ઓસ્ટ્રેલિયા સાથે મિત્રો. ભારત અને ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર એપ્રિલ 2022માં હસ્તાક્ષર કરવામાં આવેલા છે મિત્રો. કાર્યકારી મહાનિર્દેશક તરીકે CRPFના કોની નિમણૂક હાલમાં કરવામાં આવી છે? તો વિતુલ કુમારની મિત્રો નિમણૂક હાલમાં કરવામાં આવેલી છે. તો ઉત્તર પ્રદેશ કેડરના 1993 બેન્ચના મિત્રો IAS અધિકારી વિતુલ કુમાર મિત્રો 31 ડિસેમ્બર 2024ના રોજ જે દયાલસિંહ હે મિત્રો એ નિવૃત્ત થયા છે. એમની જગ્યાએ મિત્રો આજે વિતુલ કુમાર હે મિત્રો તે કાર્યભાર સંભાળવાના છે. CRPFનું ફૂલ ફોર્મ થાય મિત્રો કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ. ઓકે મિત્રો, તો આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીશું તો જાન્યુઆરી 2025થી લઈને જાન્યુઆરી 2026 માટે કઈ સંસ્થાને કામ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે મિત્રો ફરી પ્રમાણિત કરવામાં આવેલું છે? તો મિત્રો જે સેલ છે, સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મિત્રો, એને મિત્રો હાલ તેને જાન્યુઆરી 2025થી લઈને 26 સુધી તેને કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ તરીકેનું પ્રમાણિત કરવામાં આવેલું છે મિત્રો. તો સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને જે ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા દ્વારા મિત્રો જાન્યુઆરી 2025થી લઈને 2026ના સમયગાળા માટે જે વર્ક ટુ વર્ક માટે મિત્રો શ્રેષ્ઠ સ્થળ તરીકે મિત્રો પ્રમાણિત કરવામાં આવેલું છે મિત્રો. કોના દ્વારા? તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ. ઓકે મિત્રો, એના દ્વારા પ્રમાણિત કરવામાં આવેલું છે. ભારતમાં છેલ્લા 5 વર્ષમાં કચરા ઉત્પાદનમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 72.54% મિત્રો વધારો થયો છે. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ભારતમાં કચરાનું ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે વધ્યું છે અને જે છેલ્લા 5 વર્ષમાં 72.54% વધારો થયો છે. 2019માં તે 1.01 મિલિયન મેટ્રિક ટન વધીને 2023માં 1.751 મિલિયન મેટ્રિક ટન થયું છે. આ જે તીવ્ર વધારો રિસાયકલિંગ ઉત્તમ પ્રયાસો અને નિયમને જરૂરિયાત રીતે રેખાંકિત કરે છે. હાલમાં કચરો માત્ર 43% કચરો રિસાયકલ કરવામાં આવે છે મિત્રો. તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આવનારી એક્ઝામને લઈને પર્યાવરણની દ્રષ્ટિએ. ભારતના કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો ભારતના મિત્રો 4 ખેલાડીઓને મિત્રો જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે એનાથી મિત્રો સન્માનિત કરવામાં આવેલા છે. એટલે આ 4 ખેલાડીઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ભારત સરકાર જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2024માં મિત્રો આપવામાં આવ્યા છે એમાં કોણ છે? એક તો મનુ ભાકર છે, પછી હરમનપ્રીત સિંહ છે, પ્રવીણ કુમાર છે અને ડી ગુકેશ છે. તો મિત્રો જે મનુ ભાકર છે મિત્રો તેને સ્વતંત્રતા પછીનો પ્રથમ ભારતીય એથ્લીટ એક જે આવૃત્તિમાં મિત્રો 2 ઓલિમ્પિક મેડલ એને જીતનાર છે. એટલે પેરિસ ઓલિમ્પિકમાં મિત્રો જે મનુ ભાકર છે મિત્રો એને 2 મેડલ જીત્યા છે. એ હેતુથી તેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે. અને જે હરમનપ્રીત સિંહ છે મિત્રો તે મિત્રો ભારતીય પુરુષ જે હોકી ટીમ છે મિત્રો એના કપ્તાન છે. એમને પણ સતત ઓલિમ્પિકમાં મિત્રો બ્રોન્ઝ મેડલ 2020 અને 2024માં મિત્રો બ્રોન્ઝ મેડલ લાવ્યા છે. એટલા માટે એમને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે જે પ્રવીણ કુમાર છે એ પેરા એથ્લીટ છે અને જે પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં મિત્રો
પુરુષોની ઊંચી કૂદમાં તેમણે T64માં મિત્રો તેમને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને જે એશિયામાં મિત્રો તેમને રેકોર્ડ બનાવેલો છે. અને ડી ગુકેશ જેમણે મિત્રો સૌથી કહેવાય ને કે યુવા ચેસ ચેમ્પિયનશિપ 18 વર્ષથીના, તો મિત્રો એ યોગદાન હેતુથી મિત્રો તેમને આ જે કહેવાય ને કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે. ચારે ચાર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. ભારતે કયા દેશ સાથે મળીને સૂર્યકિરણ લશ્કરી કવાયત શરૂઆત કરી છે? તો ભારતે નેપાળ સાથે મળીને મિત્રો જે આ સૂર્યકિરણ રહ્યું ને લશ્કરી કવાયત મિત્રો તેની શરૂઆત કરવામાં આવેલી છે. તો ભારતે નેપાળના સંયુક્ત યુદ્ધ અભ્યાસ જે સૂર્યકિરણની 18મી આવૃત્તિ મિત્રો જે નેપાળના સાલ ઝંડી ખાતે મિત્રો શરૂ થઈ ગઈ હતી અને આંતર કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કવાયત જે જંગમ યુદ્ધો, આતંકવાદ વિરોધી કામગીરીઓની મિત્રો રાહત આપવા અને બંને દેશના જે પરસ્પર મજબૂત સંબંધોને આગવું એક કહેવાય ને કે પ્રદાન આપવા હેતુથી મિત્રો આ જે સૂર્યકિરણ હે મિત્રો સૂર્યકિરણ યુદ્ધ કવાયત એની 18મી આવૃત્તિ મિત્રો શરૂ થઈ ગઈ છે. મિત્રો આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોણે IAFની પશ્ચિમી વાયુ કમાનના કાર્યભાર સંભાળ્યો છે? તો જે જીતેન્દ્ર મિશ્રા છે તેમણે મિત્રો જે IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સની જે પશ્ચિમી મિત્રો કમાન છે એનો કાર્યભાર સંભાળેલો છે મિત્રો. તો મિત્રો જે એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા 1 જાન્યુઆરી 2025ના રોજ એર માર્શલ પંકજ મોહન સિન્હાના સ્થાને મિત્રો જે પશ્ચિમી વાયુ કમાન છે એનું મિત્રો કાર્યભાર સંભાળવાના છે. તો કોની જગ્યાએ? જે પંકજ મોહન સિન્હાનું સ્થાન મિત્રો તે લેવાના છે. તમારા મિત્રો મને કોમેન્ટમાં કહેવાનું છે કે વાયુ સેનાના મુખ્ય ચીફ કોણ છે અત્યારે હાલ. ઓકે મિત્રો, તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું કાલે નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.